જેમાં રાજકોટના મહિલા મોરચા દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણીનો બર્થડે ઉજવ્યો હતો। સમગ્ર બાબતે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે કે આવા સમયે જન્મદિનની ઉજવણીની અમિત ચાવડાએ શબ્દોમાં ઘોર નિંદા કરી છે। ત્યારે દેશમાં શોકનો માહોલ છે, ત્યારે જેની સામે વિધાનસભાના વિપક્ષ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે મોતનો મલાજો જાળવવો જોઈએ। આખો દેશ શોકાતુર હોય તો આવી ઉજવણી રાજકીય પાર્ટીના કાર્યકરોએ ન કરવી જોઈએ। ઉપરાંત રાજકોટ ધારાસભ્ય દર્શિતા શાહે વિવાદથી કિનારો કર્યો હતો। સમગ્ર દેશ જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં નિર્દોષ ભારતીયોના મોતને લઈ શોકમાં છે। રાજકોટમાં ભાજપનો મહિલા મોરચો બર્થડે સેલિબ્રેશનમાં વ્યસ્ત બન્યો છે। ભાજપે કિસાનપરા ચોકમાં પહેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને બાદમાં મહિલા મોરચો કેક લઈને અંજલિ રૂપાણીને ત્યાં પહોંચ્યો હતો। ભાજપ અગ્રણી અંજલિ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે મહિલા મોરચાએ કેક કાપીને ભવ્ય ઉજવણી કરી હતી। આ બર્થડે સેલિબ્રેશનમાં ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ, પૂર્વ મહિલા કોર્પોરેટરો સહિતના હાજર રહ્યા હતા। આ સાથે સોશિયલ મીડિયામાં મહિલા મોરચા દ્વારા બર્થડે સેલિબ્રેશનના ફોટો, વિડીયો મૂકવામાં આવ્યા હતા। મહિલા મોરચાના કાર્યકરોએ જાણે બહાદુરીનું કામ કર્યું હોય એમ પોતાના સ્ટેટસમાં પણ ઉજવણીના ફોટો પણ મૂક્યા હતા। સમગ્ર બાબતે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે। આવા સમયે જન્મદિવસની ઉજવણીની અમિત ચાવડાએ શબ્દોમાં ઘોર નિંદા કરી છે। આ અંગે ધારાસભ્ય દર્શિતાબેન શાહનું નિવેદન પણ સામે આવ્યું હતું। તેમણે કહ્યું હતું કે ભારતમાં જે ઘટના બની છે તે દુઃખદ છે। અંજલિબેન રૂપાણીનો જન્મદિવસ હતો। ફોનથી પહેલા શુભેચ્છા સંદેશ સવારે આપ્યો હતો। બર્થડે શુભેચ્છાઓ પાઠવવા હું રૂબરૂ ગઈ હતી। મહિલા મોરચાના બહેનો ત્યાં પહેલેથી કેક લઈને આવ્યા હતા। હું ગઈ ત્યારે કેક કપાઈ ગઈ હતી। પાર્ટીનો કાર્યક્રમ ચાલુ હતો। મહિલા મોરચા મામલે એ સંગઠનનો વિષય છે। હું એના વિશે કશું નહીં બોલું। જે રીતે જમ્મુ કાશ્મીરમાં નિર્મમ રીતે સામાન્ય લોકોની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી, આ ક્રૂર અને પાશવી જે ઘટના બની છે એનાથી આખો દેશ શોકાતુર છે। આખા દેશના લોકોમાં આતંકવાદનો ખાત્મો કરવા માટેનો અવાજ ઉઠ્યો છે અને આક્રોશમાં પણ લોકો છે। એક તરફ 28 જેટલા લોકોની નિર્મમ હત્યા થઈ હોય, આખો દેશ શોકમાં હોય, દુઃખ વ્યક્ત કરતો હોય, એમના પરિવારજનોનું આક્રંદ આપણે સૌએ મીડિયામાં, સોશિયલ મીડિયામાં જોયું છે। ત્યારે એવા સમયમાં રાજકીય પક્ષના જે આગેવાનો હોય એમણે ચોક્કસ એનો મલાજો જાળવવો જોઈએ કે જે દુઃખદ ઘટના બની છે એની સાથે દેશના લોકોની જે લાગણીઓ જોડાયેલી છે, જે સંવેદનાઓ જોડાયેલી છે, એનું ધ્યાન રાખીને ઉજવણીના કાર્યક્રમો કરવા જોઈએ। હું માનું છું કે રાજકોટમાં જે રીતે ઉજવણીના સમાચાર આપના માધ્યમથી મળ્યા છે એ બધા જ નેતાઓએ, આગેવાનોએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ। એક તરફ આખો દેશ, આખું રાજ્ય અને આખા દેશના લોકો આ નિર્મમ હત્યાઓને વખોડી કાઢતા હોય, એના માટે દુઃખ વ્યક્ત કરતા હોય, આપણે બધા જ લોકોની સુરક્ષા માટે ચિંતિત હોય અને એવા સમયમાં આવી ઉજવણીઓ કોઈના જન્મદિવસની કરવી હું માનું છું કે યોગ્ય નથી। સૌપ્રથમ તો આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં જે પહેલગામને લઈને જે ઘટના બની છે એના માટે થઈને સમગ્ર 140 કરોડ દેશવાસીઓને આ બાબતે ગંભીર દુઃખ છે અને આ બાબતે તમામ લોકો એની ગંભીરતા લઈ અને શ્રદ્ધાંજલિ તમામ લોકોને પાઠવે છે। અને હું પણ એક ભારતવાસી તરીકે આ તમામ લોકોને અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું। ગઈકાલે 69 વિધાનસભાના અમારા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અગ્રણી અંજલિબેન રૂપાણીનો જન્મદિવસ હોવાથી મેં એમને ફોનથી પહેલાં શુભેચ્છા સંદેશ પાઠવેલો હતો કે આપનો જન્મદિવસ છે એ નિમિત્તે શુભેચ્છા સંદેશ પાઠવું છું। ત્યારબાદ આપ જાણો છો એ રીતે જે આ ઘટના બની રહી છે એ સંદર્ભે છેલ્લા 2 દિવસથી મેં મારા પોતાના તમામ જે કંઈ પણ પર્સનલ કાર્યક્રમો છે એ રદ કરેલા હતા। 23 તારીખ અને 24 તારીખે હું એક પણ શોભાયાત્રામાં
કે એક પણ જગ્યાએ હું ક્યાંય ગઈ નથી આ ઘટનાના સંદર્ભે. ગઈકાલે બેનનો જન્મદિવસ હતો એટલે મેં બેનને વાત કરી. બપોરે 12:30 વાગ્યાની આસપાસ મારી બેન સાથે વાત થઈ અને મેં એમને ફોનથી શુભેચ્છા સંદેશ પાઠવ્યો. અને ત્યારબાદ મેં એમને પૂછ્યું કે આપ ગાંધીનગર છો કે રાજકોટ છો? ત્યારે એમણે જણાવ્યું કે હું રાજકોટ જ છું. એટલે મેં કીધું તો આપને શુભેચ્છા દેવા માટે મારે રૂબરૂ આવવું છે, તો આપને જ્યારે અનુકૂળતા હોય મને સમય જણાવજો, તો એ પ્રમાણે હું આપને શુભેચ્છા માટે આવી જઈશ. તે બેને કીધું કે અત્યારે હું ઘરે છું અને આપ આવી જાઓ. જે સમયે હું ઘરે પહોંચી ત્યારે અમારા મહિલા મોરચાની વોર્ડ નંબર 1ની ટીમ અને બીજા બધા મહિલા મોરચા, મારી વિધાનસભાના બીજા બધા મહિલા મોરચાના બહેનો ત્યાં ઓલરેડી આવેલા જ હતા. અને એ બહેનો પહેલેથી જ કેક લઈને આવ્યા હતા. ઓલરેડી કેક કટિંગ થઈ ગયું હતું, બધાએ કેક ખાઈ પણ લીધી હતી. અને ત્યારબાદ હું એ પ્રક્રિયા ચાલુ હતી, એ લોકો ફોટા પાડતા હતા, એ સમયે જ બરાબર હું ત્યાં પહોંચી. સ્વાભાવિક છે કે બધા 69 વિધાનસભાના જ બહેનો હોય એટલે એ લોકોને પણ મારા વિશે લાગણી હોય, મારા વિશે એ લોકોને એવું હોય કે બેન તમે પણ અમે આ કાર્ય અમારા જે આ કરીએ છીએ તો એમાં તમે પણ સાથે જોડાઓ. અને હું બરાબર એ સમયે પહોંચી. હું શુભેચ્છા દેવા ગઈ હતી ભાભીને, તો હું કોઈ પણ મીઠાઈ પણ નહોતી લઈ ગઈ, હું કેક પણ નહોતી લઈ ગઈ, હું ફૂલનો ગુલદસ્તો પણ નહોતી લઈ ગઈ. માત્ર ને માત્ર શુભેચ્છા આપવા માટે થઈને હું ત્યાં ગઈ હતી. પરંતુ અને મને એ પણ ખ્યાલ નહોતો કે આ રીતે તમામ મહિલા મોરચાના બહેનો એવું કોઈ જ અમારે સંકલન થઈને એ સમયે જ બધા આવવાના છે એવું કોઈ વાત નહોતી થઈ. હું તો મારી રીતે જ એ સમયે પહોંચી હતી અને એ લોકોનો કાર્યક્રમ પછી પણ ચાલુ જ હતો. પણ હું 5 જ મિનિટમાં શુભેચ્છા આપી અને બધા બહેનોની લાગણી હતી એટલે બધા સાથે ગ્રુપ ફોટો મળાવી અને 5 જ મિનિટમાં હું તરત જ ત્યાંથી નીકળી ગઈ હતી. રાજકોટ શહેર ભાજપના યુવા મોરચા દ્વારા કિસાનપરા ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન દિવંગત આત્માઓને શહેર ભાજપના અને યુવા મોરચાના નેતાઓ દ્વારા મીણબત્તી પ્રગટાવી ભાવાંજલિ પાઠવી હતી. આ સાથે જ અહીં પાકિસ્તાન અને આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પૂર્ણ કરી ભાજપના મહિલા મોરચાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્નીના જન્મદિવસની ઉજવણી કરી હતી. મહિલા મોરચાના આ કરતૂતથી લોકોમાં રોષની લાગણી